ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વેકેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મોટિવેશનલ સ્પીચનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ એકેડેમિક એસોસિએશનના વિદ્યાર્થીઓને ભરૂચમાં જ રહીને તેમના સપના સાકાર કરવા માટે જરૂરી સવલતો અને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે સતત કામ કરી રહ્યું છે તેમ એસોસિએશનના પ્રમુખ ભાવિની પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે નીરવ પટેલ, વૈભવ બિનીવાલા, અશોક બારોટ, નરેન્દ્રસિંહ ધા અને સુનિલ ઉપાધ્યાય અને રમેશ પરમાર જેવા ભરૂચના જાણીતા શિક્ષકવિદોએ આ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. આજે જ્યારે આઈટીએમ વેકેશનલ યુનિવર્સિટીના તજજ્ઞોએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સફળ બનાવ્યો હતો. હું સુહાગ પંચાલ 2001થી એઝ એ મેમરી કોચ કાર્ય કરી રહ્યો છું અને બોર્ડ પરીક્ષા એક ઉત્સવ આવા 1180થી વધારે પ્રોગ્રામ હું છેલ્લા 23 વર્ષમાં કરી ચૂક્યો છું અને લાખો વિદ્યાર્થીઓને જેમ જેમ પરીક્ષા નજીક આવે તેમ તેમ ઘણા બધા વિચારો આવે છે. જેમ કે પરીક્ષાનો બહુ ડર લાગે છે, વાંચેલું પરીક્ષા વખતે યાદ આવશે કે નહીં, ધાર્યા માર્ક્સ આવશે કે નહીં. તો આ બધા જ વિચારોનું નિરાકરણ કરવા માટે ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા આજ રોજ બોર્ડ પરીક્ષા એક ઉત્સવ ખૂબ જ સુંદર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપની અંદર પરીક્ષાલક્ષી વિચારને કેવી રીતે પોઝિટિવ બનાવી અને પરીક્ષાને કેવી રીતે ઉત્સવની રીતે જોઈ શકે તેની માહિતી આપવામાં આવશે અને એ માહિતી દ્વારા વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બનાવવામાં આવશે અને એના કારણે વિદ્યાર્થીઓ ફિયરલેસ એક્ઝામ આપી અને જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકે છે. આજરોજ ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત ઉપક્રમે બોર્ડ પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ શહેરના લગભગ 700 થી 800 વિદ્યાર્થીઓ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર અને માઇન્ડ ટ્રેનર શ્રી સુહાગભાઈ પંચાલ આજે અમારી સાથે ઉપસ્થિત છે અને તેમના વક્તવ્ય થકી અમારો પ્રયત્ન છે કે ભરૂચ શહેરના વિદ્યાર્થીઓ એક પોઝિટિવ એનર્જી સાથે આવનારી બોર્ડની પરીક્ષાનો સામનો કરે. આભાર.